અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નકલી ઘી ઉત્પાદન માટે લાલાક કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે 3 એજન્સી પર દરોડો પાડી 4850 કિલો ગાયનું નકલી ઘી પકડ્યા બાદ બીજા દિવસે પણ કઠવાડાની એક ફેક્ટરીમાંથી 452 લીટર ગાયની ઘીની શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં કઠવાડા વિસ્તારમાં આવેલા સત્ય 2 ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરી પર ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા, જ્યાં ચિંતનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ ફેક્ટરીમાંથી 2.85 લાખની કિંમતનું 452 લીટર શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ફેક્ટરી પાસેથી ફૂડ સેફ્ટી લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને તેમાં જે સરનામું હતું તે પણ અલગ સ્થળનું હતું અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે લાયસન્સમાં શુદ્ધ ઘીના ઉત્પાદનનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જ કરવામાં આવ્યો ન હતો। ત્યાં મોટા પાયે ઘી બનાવવામાં આવતું હતું। આ ફેક્ટરીમાં કાઉઝ પ્યોર ઘી નામની માખણ મિશ્રી અને સ્વામિનારાયણ બ્રાન્ડના 500 મિલી અને 1 લીટરના જાર તેમજ લૂઝ જથ્થો મળી આવ્યો હતો। ત્યારે તંત્રએ આ તમામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેમાં સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે અને હાલ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે।